નમસ્કાર મિત્રો, રાજકોટના અટલ સરોવરમાં સરસ મજાનું મિત્રો સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલનું પ્રારંભ થઈ ગયો છે રાજકોટના અટલ સરોવરે. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે અટલ સરોવરના જે સ્વિટ્ઝરલેન્ડ વેકેશન કાર્નિવલ છે તેની આપવાના નથી. અહીંયા તમે જોઈ શકો છો ટિકિટ બારી છે. અહીંયાથી તમારે ટિકિટ લઈને અંદર એન્ટર કરવાની હોય છે. તો આપણે અંદર જશું ને અંદર શું શું જોવા જેવું છે તે પણ આપણે સંપૂર્ણ તમને દેખાડશું અને શું અહીંયાની ટિકિટ હોય છે તેની પણ સંપૂર્ણ માહિતી હોય છે. મોટા બાળકોની કેટલી ટિકિટ હોય છે, એડલ્ટની કેટલી ટિકિટ હોય છે તે પણ આપણે સંપૂર્ણ માહિતી દેશું. જો મિત્રો આવી રીતે સરસ મજાના મિત્રો જો સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર જો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જોઈ શકો છો અલગ અલગ સ્વિટ્ઝરલેન્ડના મિત્રો પોસ્ટર આપણને જો અહીંયા જોવા મળી રહ્યા છે. તો આપણે આગળ પણ જાશું ને આગળ પણ તમને દેખાડશું અંદર શું શું જોવા જેવું છે. મિત્રો તમે અહીંયા આવો તો નાના બાળકો હોય જે 10 ધોરણ સુધી ભણતા હોય તેનું આઈડી કાર્ડ લઈને આવો તો બાળકોને એન્ટ્રી ફ્રી આપવામાં આવે છે અને મોટા એડલ્ટની 50 રૂપિયા ટિકિટ છે, તેનું ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ અને માંથી મિત્રો જો સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલ વેકેશન મેળાનું જો પ્રારંભ થતો હોય છે અને એના સમયની વાત કરું તો સાંજના 5 વાગ્યાથી મિત્રો જ આ કાર્નિવલ શરૂ થતો હોય છે. ત્યારે જોઈ શકો છો રવિવારનો દિવસ છે એટલે ધીમે ધીમે લોકો પણ એન્ટ્રી કરી રહ્યા છે. જોઈ શકો છો જો આગળ તમને દેખાય સ્નોફોલ જો ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મેઇન એન્ટ્રન્સ છે જ્યાં સરસ મજાના પ્લોટ સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર બનાવવામાં આવ્યા છે. અહીંયા જોઈ શકો છો મિત્રો જો આ અટલ સરોવરની મિત્રો જો ટોય ટ્રેનનો પાટો છે, જોઈ શકો છો અટલ સરોવરની ટોય ટ્રેન છે. તો આપણે અંદર જઈશું ને આખું થીમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર બનાવેલું છે તે દેખાડશું. અહીંયાથી તમારા મિત્રો જો ટિકિટ બતાવીને અંદર આવવાનું હોય છે. જો મિત્રો જો વેલકમ ટુ સ્વિટ્ઝરલેન્ડ અહીંયા લખેલું છે અને સ્વિટ્ઝરલેન્ડની થીમ ઉપર જો સરસ મજાનું મિત્રો જો સેલ્ફી પોઈન્ટ આપણને અત્યારે જો અહીંયા દેખાઈ રહ્યા છે. તમે જો વેકેશન કાર્નિવલમાં આવો તો તમને શું શું જોવા મળશે તે આપણે તમને દેખાડશું. જો આખું સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર જ મિત્રો જો આપણને જોવા મળી રહ્યું છે. જો પેંગ્વિન દેખાઈ રહ્યા છે અને આખો એક બરફનો પહાડ હોય એવું આપણને જાણવા મળી રહ્યું છે. જો ઘણા બધા લોકો જો સેલ્ફી પડાવી રહ્યા છે અને અહીંયાથી જ આપણને સ્નોફોલ થતું એવું લાગે છે. તો આપણે અહીંયા થોડીક રાહ જોશું અને સ્નોફોલની પણ મિત્રો તમને દેખાડશું કેવો સ્નોફોલ થતો હોય છે. મિત્રો અહીંયા સ્નોફોલ શરૂ થઈ ગયો છે, જોઈ શકો છો. બધા લોકો જો સ્નોફોલનો આનંદ લઈ રહ્યા છે, જોઈ શકો છો. અને એક સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર આખું કાર્નિવલ બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. જો આપણે અત્યારે અંદર શું શું જોવા જેવું છે તે પણ આપણે દેખાડશું. જો મિત્રો આવી રીતે જો સરસ મજાના બાળકો જો બધા એન્જોય કરી રહ્યા છે. આપણે ત્યાંથી આગળ જશું તો જો આવી રીતે તમને અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ મિત્રો જો તમને જોવા મળી રહ્યા છે. 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે એડલ્ટની અને નાના બાળકોની. જે રવિવારે આવતા હોય ખાસ નોંધ લેવી કે રવિવારે કોઈ ડિસ્કાઉન્ટ છે નહીં, નાના બાળકોને પણ ટિકિટ લેવાની ફરજિયાત હોય છે. જે તમે સોમવારથી શનિવાર આવો છો મિત્રો ત્યારે જ તમારે જે સ્ટુડન્ટનું આઈડી કાર્ડ હોય છે તેમાં જ સ્ટુડન્ટને ફ્રી એન્ટ્રી મળતી હોય છે. બાકી રવિવારે તમારે તો ટિકિટ લેવાની હોય છે. જો અહીંયા પણ સરસ મજાનો મિત્રો જો સ્નોફોલ થાય એવું જો આપણને દેખાઈ રહ્યું છે. જો જોઈ શકો છો આખું સ્વિટ્ઝરલેન્ડ થીમ ઉપર મિત્રો જો અટલ સરોવરની અંદર બનાવવામાં આવ્યું છે અને ઘણા બધા લોકો જો અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે. આજે રવિવારનો દિવસ છે. જો અહીંયા અલગ અલગ પ્રકારના મિત્રો જો સેલ્ફી પોઈન્ટ આપણને જણાઈ રહ્યા છે. જો અહીંયા સરસ મજાની મિત્રો જો સાયકલ રાખી છે સેલ્ફી પોઈન્ટ માટે અને અહીંયા પણ જો એક સેલ્ફી પોઈન્ટ છે. તો અહીંયાથી જો અટલ સરોવર શરૂ થઈ જાય છે એટલે આપણે જાશું પહેલી બાજુથી, ત્યાંથી જવાનો રસ્તો છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો મિત્રો હવે અહીંયાથી આપણે આગળથી જમણી બાજુ રસ્તો આપણને જણાવ્યો છે તો આપણે આગળ જઈશું અને ત્યાંથી એન્ટ્રી કરશું. કારણ કે આપણે પણ પહેલી વાર આપણે અહીંયા મુલાકાત લઈ રહ્યા છીએ એટલે અહીંયા શું શું જોવાનું છે તે આપણે તમને વિડીયો દ્વારા જણાવી રહ્યા છે. જે વેકેશન કાર્નિવલ સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલ મેળો જે છે જો આપણે આ બાજુથી એન્ટ્રી કરી હતી અને
સામે સેલ્ફી પોઈન્ટ છે બધાય. અને હવે આપણે આ બાજુ જવાનું છે, તો આ બાજુ શું છે તે પણ આપણે તમને દેખાડશું. મિત્રો જોઈ શકો છો અહીંયા પણ સરસ મજાના મિત્રો જો સેલ્ફી પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ જો. અને અહીંથી લગભગ આપણે એવું જણાય છે કે અહીંયાથી બધા સ્ટોલ ચાલુ થતા હોય છે, જોઈ શકો છો ખરીદી માટેના જો. અને 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ મિત્રો દરેકની રાખવામાં આવેલી છે. જે રવિવારે તમે વિઝિટ કરતા હોય તો 50 રૂપિયા એન્ટ્રી રાખવામાં આવી છે. નાના બાળકોને લઈને તમે જો સોમવારથી શનિવાર આવતા હોય તો તેમનું સ્ટુડન્ટનું કાર્ડ સાથે લઈને આવો તો બાળકોને એન્ટ્રી ફ્રીમાં આપવામાં આવે છે. જો આપણે સામેથી મિત્રો જો સેલ્ફી પોઈન્ટ કવર કરીને આપણે આવી ગયા છે મિત્રો જો કિડ્સ ઝોનમાં. તો આ બાજુ આપણને જણાઈ રહ્યું છે મિત્રો જો આ બાજુ રમકડાના સ્ટોલ છે અને ખાણીપીણીના સ્ટોલ છે. તો આપણે આગળ પણ જઈશું ને શું છે શોપિંગમાં તે પણ જોશું. જો આ બાજુ પણ મિત્રો જો શોપિંગના સ્ટોલ છે પણ અમુક ખુલેલા છે અને અમુક બંધ દેખાઈ રહ્યા છે. જો મિત્રો કટલેરીના સ્ટોલ આપણને જણાઈ રહ્યા છે લેડીઝ માટેના, અને હર્બલ પ્રોડક્ટની વસ્તુઓ પણ આપણને જો દેખાઈ રહી છે, જોઈ શકો છો. આર્ટિફિશિયલ જ્વેલરીના પણ સ્ટોલ છે. એટલે આપણે આગળ અહીંયા સુધી આવી ગયા. તો હવે આપણે આવી ગયા છીએ કિડ્સ ઝોનમાં. હવે અહીંયા કેવી રીતે આખી પ્રોસેસ હોય છે, એની ટિકિટ શું હોય છે તે પણ આપણે જાણીને તમને જણાવશું. તો આપણા ચિલ્ડ્રન પ્લે એરિયામાં આવી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો. અને આ બાજુ છે મિત્રો જો ખાણીપીણીના સ્ટોલ. તો સામે છે ટિકિટનું કાઉન્ટર, તો આપણે ત્યાંથી આપણે તમને જાણીને જણાવશું. મિત્રો તમે જેટલી પણ અંદર જો રાઇડ જોઈ રહ્યા છો એમના બાળકોના 50 રૂપિયા ટિકિટ છે. આપણને જો અહીંયા જાણવા મળ્યું છે અલગ અલગ પ્રકારની મિત્રો જો નાના બાળકો માટેની રાઇડ છે, જોઈ શકો છો. અને અહીંયાથી તમારે ટિકિટ લેવાની હોય છે. ટિકિટ લઈને પછી તમે બાળકોને અંદર બેસાડી શકો છો. તો હવે આપણે જાશું મિત્રો જો ફૂડ સ્ટોલ તરફ, અને ફૂડ સ્ટોલમાં શું શું મળતું હોય છે તે આપણે તમને દેખાડશું. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમે જો સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલમાં આવવાના હોય તો આ વિડીયો જરૂર જોઈને આવજો. જો ફિંગર ચિપ્સ, પોટેટો ટ્વિસ્ટર, ઢોકળા, ખીચું, અલગ અલગ નાસ્તાઓના સ્ટોલ આપણને જણાઈ રહ્યા છે. એટલે નાસ્તાની પણ મિત્રો જો તમને સરસ મજા આવશે. ભૂંગળા બટેકા અને અલગ અલગ ખાણીપીણી નાસ્તા પણ જણાઈ રહ્યા છે. જો આપણે આ બાજુ પણ દેખાડશું નાના મોટા બાળકોને રમવાના મિત્રો જો પ્રોજેક્ટ પણ છે. તો તેની પણ ટિકિટ લગભગ અલગથી જ લેવાની છે, તે આપણે તમને દેખાડશું. જો જે બધી રાઇડ્સ પેલી બાજુ છે તે જ રાઇડ્સ બધી આપણને આ બાજુ જણાઈ રહી છે. અહીંયા પણ લાગે છે આપણને બધાને 50 રૂપિયા ટિકિટ હોય. સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલમાં મિત્રો જો આવી અલગ અલગ નાના બાળકોની રાઇડ્સ પણ આપણને જોવા મળી રહી છે. અને આપણે જો અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો જો અટલ સરોવરનું જે વોકિંગ પાથ છે ત્યાં સુધી આપણે જો પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને તમે સ્વિટ્ઝરલેન્ડ કાર્નિવલમાં આવતા હોય તો અને સીધું તમારે અટલ સરોવર જવું હોય તો જો સામે પણ એક અલગથી કાઉન્ટર રાખવામાં આવ્યું છે, ત્યાંથી તમે સીધા અટલ સરોવરની અંદર જઈ શકો છો, જોઈ શકો છો. મિત્રો આજે અટલ સરોવરની અંદર જે સ્વિટ્ઝરલેન્ડ વેકેશન કાર્નિવલનો મેળો ભરાનો છે તેમની માહિતીનો આપણે વિડીયો તમને બનાવીને બતાવ્યો. તો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.